ધોરણ 9 હિન્દી. સૌ પ્રથમ બધાને નવા વર્ષના હેપી ન્યૂ યર. હવે આપણો અભ્યાસક્રમ જે છે એને આપણે આગળ ચલાવીશું. એમાં ગદ્ય 11મું, એક યાત્રા યહ ભી. એના લેખક છે રામદરશ મિશ્ર. સાહિત્ય પ્રકાર છે કહાની. આ રામદરશ મિશ્રની એક કહાની છે. તો જોઈએ પહેલા આપણે લેખક પરિચય જોઈએ. रामदरश मिश्र जी हिंदी साहित्य के प्रथम कोटि के साहित्यकार हैं। आपने कहानियां, काव्य एवं उपन्यास आदि क्षेत्रों में अपनी कलम चलाई है। आपके बहुचर्चित उपन्यास हैं जल टूटता हुआ और पानी के प्राचीर। आपकी कविताओं के संग्रह है बैरंग, बेनाम चिट्ठियां, पक गई है धूप, जुलूस कहाँ जा रहा है, आपके आम के पत्ते, आपके कहानी संग्रह है खाली घर, वसंत का एक दिन, 61 कहानियां तथा मेरी प्रिय कहानियां। आम के पत्ते काव्य संग्रह को व्यास सम्मान से सम्मानित किया गया है। आपका हिंदी अकादमी के शिखर सम्मान एवं उत्तर प्रदेश हिंदी संस्थान के भारत भारती पुरस्कार से प्रतिष्ठित किया गया है। एक यात्रा यह भी कहानी में रिक्शे वाले से परिचित होने पर उसके जीवन की घटनाओं से नारी के प्रति उसका दृष्टिकोण देखकर तथा जीवन में उतारे गए कर्तव्य बोध से प्रेरणा प्राप्त होती है। स्त्री सम्मान, स्त्री सुरक्षा एवं आत्मीयता पूर्ण संबंधों को खूबी से प्रस्तुत किया गया है जो अत्यंत प्रेरक है। आ कहानी एकदम रोचक અને એકદમ સરસ મજાની છે. તો આપણે આ જોઈએ આગળ કહાની. मैं बहुत यात्रा भीरू हूँ. लेखक के छे यात्रा भीरू એટલે કે યાત્રા કરવાથી જે ડરતા હોય ને એને યાત્રા ભીरू કહેવાય. તો લેખક કે છે मैं बहुत यात्रा भीरू हूँ. यात्रा पर निकलते समय डर बना होता है कि पता नहीं कैसे कैसे लोग से पाला पड़ेगा. सबसे बड़ी असमंजसता तो अनुभव होती है अंटसंट यानी मनमानी किराया मांगने वाला ऑटो वाले से. नए शहर में कैसे कैसे लोग मिलेंगे यह चिंता भी बनी होती है. હવે લેખકને એવું છે કે ખબર નહીં કે છે કે યાત્રા કરવા જઈએ આપણે કે તો ખબર નહીં એવો ડર લાગે છે કે કેવા કેવા લોકોથી આપણે પાલારા પડશે, કેવા કેવા લોકો આપણી સામે આવશે. ને તેમાં તો ખાસ કોણ? રિક્ષાવાળા. કેમ કે પૈસાની કે કોઈ પણ પોતાની મનમાની કરે કે આનાકાની કરે એનામાં લેખકને એમ થાય કે કેવા લોકો મારી સાથે ભૂટકાશે એવી એને એક चिंता હોય છે. तो इस बार एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ा. तो એને એક વખત ડોક્ટરને મળવા માટે ક્યાં જવું પડ્યું? ગ્વાલિયર જવું પડ્યું. पत्नी साथ थी इसलिए आश्वतित એટલે કે तसल्ली बनी हुई थी. स्टेशन पर उतरते ही ऑटो वाले पीछे पड़ गए. हम चुपचाप आगे बढ़ते रहे. एक नव युवक ऑटो वाला साथ लग गया. हम कुछ बोले बिना आगे बढ़ते रहे कि उसकी आवाज आई, बाबूजी आप आखिर कहीं जाएंगे ही और कोई ऑटो करेंगे ही तो फिर मेरा ऑटो क्यों नहीं? उसकी जिद और आवाज में कुछ ऐसा आकर्षक महसूस हुआ कि मैंने स्वीकृति दे दी. હવે લેખક ગ્વાલિયર જાય છે એની પત્ની સાથે. ત્યારે કે છે કે મારી પત્ની સાથે છે એટલે મને એમ તસલ્લી છે. તો સ્ટેશન થી નીચે ઉતરે એટલે રિક્ષાવાળા લોકો કેતા જ હોય ને કે મારું રિક્ષા લ્યો, ક્યાં જાવું છે, આમ જાવું છે, એમ બોલતા હોય. તો ઘણા બધા એની સાથે જતા હતા. તો એની સાથે ઘણા બધા એને પાછળ રિક્ષાવાળા હતા. પણ એક નવ યુવક, એક છોકરો હતો, યુવાન છોકરો હતો, એ એની પાછળ ને પાછળ, બાબુજી તમે તમે પગે ક્યાં સુધી ચાલશો? તમે મારું રિક્ષા લઈ લો ને, તમે બીજો કોઈ રિક્ષા લેશો એના કરતા તમે મારો રિક્ષા લઈ લો ને, આમ કરો ને તેમ કરો ને. એના પાછળ બોલતો જ જાય છે. એની એવી એના અવાજમાં એટલી જીદ હતી, એટલું આકર્ષણ હતું. તો પછી લેખકે એને સ્વીકૃતિ એટલે એને કહે છે, એને હા કહી દે છે કે હા મને તમારો રિક્ષાથી તમે મને લઈ જાઓ. वह प्रेम भरी बातें करता रहा और हमें डॉक्टर के यहाँ पहुंचा दिया. उसके द्वारा बताए वांछित એટલે કે इच्छा प्रमाणे पैसे देकर डॉक्टर के घर की कॉल बेल बजाई. ज्ञात हुआ कि डॉक्टर ने क्लिनिक की जगह बदल दी है. પછી રિક્ષામાં બેઠા ત્યારે એવી એની પ્રેમ ભરી વાતો કરતો તો તે ત્યાં સુધી એને ડોક્ટર પાસે પહોંચાડી દે છે અને પોતાના ઈચ્છા પ્રમાણે જ એને ડોક્ટર પાસે લઈ જાય છે. અને એ કોલ બેલ એટલે કે એનો ડોરબેલ બજાવે છે ત્યારે ખબર પડે છે કે ડોક્ટરે એની ક્લિનિકની જગ્યા જે છે એ બીજે ઠેકાણે ક્યાંક બદલાવી દીધી હોય છે.
ऑटो वाला बिना हमारे कहे हमारा इंतजार कर रहा था। हमें नई जगह पर पहुंचा दिया। मैंने पूछा, कितने पैसे दे दूं? પછી એના જે રિક્ષાવાળો જે નવયુવક હતો એને પોતાની એ ઉપર હતા છતાં એ નીચે એના ઇંતજાર એને લેખક એને કીધું નતું કે તું અમારો રાહ જોજે એમ, પણ નવી જગ્યા માટે એને પહોંચાડી દે છે અને પછી કહે છે કે હવે કેટલા પૈસા આપું? बाबूजी जो इच्छा हो दे दीजिए, वैसे डॉक्टर के घर से यहाँ तक का किराया तो अतिरिक्त हो गया है ना। તો એ કહે છે કે બાબુજી તમને જેવી ઈચ્છા હોય એટલા પૈસા મને આપી દેજો, અહીંયા સુધીનો તમારા કિરાયા એટલે ભાડું જે છે એ અહીંયા સુધીનું થઈ ગયું છે, તમને જે ઈચ્છા હોય તમે મને આપી દો। उसने पूछा, बाबूजी यहाँ से कहाँ जाएंगे? मैंने होटल का नाम बता दिया और कहा, भाई तुम जाओ, यहाँ देर लग सकती है। પછી રિક્ષાવાળો જે છે નવયુવક એને કહે છે કે બાબુજી તમે અહીંયાથી ક્યાં જાશો? એ કે તો કહે છે કે મેં હોટલનું નામ આપી દીધું છે અને હવે તું અહીંયાથી જઈ શકે છે એમ, અમને અહીંયા કને હજી ઘણી બધી વાર લાગશે। वह कुछ बोला नहीं। हम डॉक्टर के पास चले गए। घंटा भर बाद निकले तो वह वहीं खड़ा था। લેખકે એને તેને કહી દીધું કે અમને અહીંયા કને ઘણી બધી વાર લાગશે, તું તો ત્યાંથી હાલ્યો જાજે એમ। તેમ છતાંય ડોક્ટર પાસે જાય છે લેખક, તોય ત્યાં ઘણી વખત એને વાર લાગી ગઈ, ઘણા કલાકો લાગી ગયા, છતાંય નીચે આવે છે તો એ રિક્ષાવાળો જે હતો એ ત્યાં ને ત્યાં ઉભો હોય છે। अब हमें महसूस होने लगा था कि यह ऑटो वाला कुछ और है। वह हमारे भीतर घर करता गया। होटल पर छोड़कर उसने पूछा, फिर कब आऊं? પછી એ કે છે કે ઘણી વખત એ કે છે કે આ રિક્ષાવાળો જે છે એ કોઈ આમ પોતાનાપણાનો ભાવ હોય ને એવી રીતે એવો એ ભાવ અહીં ઉત્પન્ન કરે છે કે અમારા અંદર ને અંદર એ આવી જાય છે। હોટલ પર છોડી રહ્યા છે ને પછી કે છે કે હવે ફરી હું ક્યારે આવું તમને લેવા? यानी आप शहर में घूमेंगे फिरेंगे ना, आपको जहां जाना होगा ले चलूंगा, वैसे यहाँ कब तक है? પછી એને પૂછે છે કે હું હવે ક્યારે આવું? તો લેખક કે છે યાની એટલે તો કે છે કે તમે આ શહેરમાં આવ્યા છો, નવા શહેરમાં, તો તમે ફરશો તો ખરા ને, તો હું તમને બધે ઠેકાણે ફરાવીશ। ક્યારે આવું પાછો? कल शताब्दी से लौटेंगे, तो आपको घुमाने के लिए कब आ जाऊं? तो કહે છે કે હું તમને ફરાવવા માટે ક્યારે આવી જાઉં? ભાઈ આજ તો થકે હે, આરામ કરેંગે, કલ ઘૂમેંગે। લેખક એને કહે છે કે ભાઈ આજ તો અમે થાકી ગયા છીએ, આરામ કરશું અને કાલે ફરવા જઈશું। ठीक है बाबूजी, यह रहा मेरा मोबाइल नंबर, मुझे फोन करके बुला लीजिएगा। ત્યારે નવયુવક જે છે એ કહે છે કે સારું, આયરો મારો મોબાઈલ નંબર, તમને જ્યારે પણ ફરવા જવું હોય ત્યારે મને તમે બોલાવી લેજો। અરે तुमने अपना नाम तो बताया ही नहीं। લેખક કહે છે ને કે તે તો તારું નામ મને કીધું જ નહીં, શું છે તારું નામ? તો કહે છે મોહન। મોહન अच्छा नाम है। પછી લેખક કહે છે કે મોહન સારું નામ છે। दूसरे दिन घूमने का कार्य शुरू हो गया। वह बहुत प्रेम से एक के बाद एक स्थान दिखाता गया। પછી બીજે દિવસે એનું ફરવાનો કાર્યક્રમ શરૂ થાય છે અને તે પ્રેમથી એક સ્થાન બીજે સ્થાન એવી રીતે સ્થાન બધા એક પછી એક એને બતાવતો જાય છે। કોણ? ઓલો મોહન। હવે એનું નામ બતાવી દીધું છે એને મોહન। मुझे बाबूजी और पत्नी को अम्मा नाम से संबोधित करता रहा। घूम घूम कर होटल पर लौटे तो चाय पीने के लिए उसे भी कमरे में बुला लिया। वह बहुत संकोच के साथ आया। चाय पान के साथ हमारी पारिवारिक वार्ता शुरू हो गई। पत्नी से पूछा, बेटे तुम ग्वालियर के हो? હવે અત્યારે એનો ખાલી પરિચય જ હતો એ છોકરાનો અને લેખક સાથેનો કે એ રિક્ષામાં ફરતા હતા પછીનો પરિચય। હવે એનો આખો પારિવારિક જે વાર્તા જે છે એ શરૂ થાય છે। અહીંયા એની કહાની, મોહનની કહાની શરૂ થાય છે। પછી એ લોકો હોટલમાં ઠહેરે છે એટલે કે રહે છે ત્યારે એ મોહન જે છે એ લેખકને બાબુજી અને લેખકની પત્નીને અમ્મા તરીકે સંબોધિત કરે છે અને ઘૂમી ઘૂમીને પાછા એ લોકો હોટલમાં આવે છે ત્યારે એને ચાય પીવા માટે લેખક કહે છે કે તું પણ રૂમમાં આવી જાજે, પણ એ બહુ સંકોચ કરે છે, એકદમ ઝીચકી જાય છે એની સાથે ચાય પીવા માટે। પછી ચાય પીતા પીતા એની પારિવારિક એટલે કે એની પરિવારની વાર્તાઓ, એની જે કહાની જે છે અહીંયા કને શરૂ થાય છે। પછી એના પત્ની જે છે, લેખકના પત્ની, એ છોકરાને પૂછે છે કે તું અહીંયા ગ્વાલિયરનો જ છે, અહીંયા જ રહે છે? नहीं अम्मा, मैं वास्तव में आगरा का हूँ, यहाँ आना पड़ गया। ये कहे छे के ना, हूँ अहींयानो नथी, हूँ मूळ आगरानो छुं, मने अहींया कने आवी जवुं पड्युं।
हमें लगा कि वह यह कहते कहते कुछ भर आया है। હવે એના પાસે કોઈક એવી ઘટના ઘટી હશે એટલા માટે ઈ કે છે કે ના, હું મૂળ આગ્રાનો છું અને મને અહીંયા આવવું પડ્યું. એ શબ્દ બોલ્યો ત્યારે એને એમ થાય છે કેતા કેતા કાંઈક એકદમ આમ ડૂસકે ભરી જાય છે. इसलिए चुप रहे. પછી એનાથી બોલાતું જ નથી. लेकिन वह स्वयं बोलने लगा, आगरा में अपना घर है, माँ बाप तो बचपन से ही गुजर गए, बड़े भाई ने मेरी परवरिश की, भाई वकील हैं, मैं भी बीए पास हूँ, कोई नौकरी खोज रहा था कि પછી કે છે કે બચપનમાં જ મારા મમ્મી પપ્પા ગુજરી ગયા છે અને મારો મોટો ભાઈ જે છે એને મારું પાલન પોષણ કર્યું છે અને મારો મોટો ભાઈ જે છે એ વકીલ છે અને હું બીએ પાસ છું. એટલે હું અહીંયા કને નોકરી શોધવા માટે આવ્યો તો ને હવે હું અહીંયા આ કામ કરી રહ્યો છું, રિક્ષા ચલાવવાનું. એટલે એ થોંભી જાય છે. નોકરી ખોજ રહા થા કી એ વાક્ય એ મૂકી દે છે. એક ચુપ્પી સી છા ગઈ. हमें लगा कि इसके साथ कोई अवांछित घटना घटी है. હવે એ વાક્ય અધૂરું મૂકી દે છે એટલે લેખક વિચારે છે, એકદમ સન્નાટો છવાઈ જાય છે. એટલે લેખકને એવું લાગે છે કે એના સાથે કોઈ દિવસ ન ઘટવાની હોય એવી ઘટના એને કહેવાય અવાંછિત ઘટના, કે આની સાથે કોઈ ઘટના ઘટી છે એટલા માટે શું થઈ જાય છે, ચૂપ થઈ જાય છે. લેખક વિચારે છે કે એના સાથે કોઈ એવી અવાંછિત ઘટના ઘટી છે. ઉસે છેડા નહીં કિંતુ उसने फिर कहना शुरू किया. પછી લેખક એને પૂછતા નથી છતાં પણ એ છોકરો એને બતાવે છે. मैं नौकरी की तलाश में इधर उधर भटक रहा था कि एक दिन भटक कर लौट रहा था कि रास्ते में एक परिचित लड़की मिल गई. बदहवास थी એટલે કે વિકલ યાની કે વ્યાકુલ, સ્થિ ગિઘિયાતી હોવી એટલે કે કરુણ સ્વરમાં બોલવું એને કહેવાય ગિઘિયાતી હોવી, કરુણ સ્વરમાં પ્રાર્થના કરવી. ગિઘિયાતી હુઈ બોલી, મોહન મુझे बच्चा लो. હવે એ કે છે કે એક છોકરી જે છે એ પરિચિત જ હતી, એની સાથે છોકરી પરિચિત થી એક મુલાકાત થઈ જાય છે અને એકદમ વ્યાકુળ હતી. એકદમ એને કરુણ સ્વરમાં એને પ્રાર્થના કરે છે કે મોહન મને તું બચાવી લે. ક્યું ક્યાં હુઆ? પછી મોહન કે છે કે કેમ, શું થયું? એને કીધું ને મોહન તું મને બચાવી લે. તો શું થયું? मेरे माँ बाप एक अधेड़ के साथ मुझे बेच रहे हैं. अधेड़ એટલે કે અધિક ઉમ્ર વાલા એને કહેવાય અધેડ. છોકરી નાની છે તો એ કે છે, મોહનને કે છે કે મારા મમ્મી પપ્પા જે છે એ મોટી ઉંમરના છોકરા સાથે મને વેચે છે. मैं कुएं में गिरकर जान दे दूंगी किंतु उस खुटस अधेड़ के साथ नहीं जाऊंगी. એ કે છે કે હું કુવામાં જઈને પડી જઈશ પણ હું આ ખુટસ એટલે કે અપ્રિય એવો શબ્દ અહીંયા વાપર્યો છે. અપ્રિય અધેડ એટલે કે વધારે ઉંમરવાળા છોકરા સાથે હું લગ્ન કરીશ નહીં. મેં બહુત અસમંજસમન મેં પડ ગયા. હવે અહીંયા એકદમ દુવિધા ઉત્પન્ન થાય છે. અહીંયા આ મોહન જે છે એ એકદમ દુવિધામાં સંકટમાં પડી જાય છે કે હવે આનું શું કરવાનું, ક્યાં કરું, कर भी क्या सकता हूँ. मुझे लगा कि स्टेशन चलना चाहिए. वहां उसे ले गया और थानेदार से हकीकत बयान की. वे कुछ देर सोते रहे कि क्या किया जा सकता है. હવે એક છોકરી મોહનને આ બધી વાત કરે છે ત્યારે કહે છે કે આપણે થાનેદાર એટલે કે પોલીસ સ્ટેશન જવું જોઈએ. અને પછી પોલીસ સ્ટેશન જાય છે અને થાનેદાર ત્યાં હોય છે, એને આ બધી જ વાત જે છે એ બતાવે છે. પછી થોડીક વાર એ લોકો સોચી રહ્યા છે કે કરીએ તો શું કરવામાં આપણે શું કરી શકીએ. थानेदार साहब बोले, उसकी एफआईआर लिखकर उसके माँ बाप को हवालात में बंद कर देता, लेकिन फिलहाल चिंता इस लड़की की है कि आखिर इसके लिए क्या किया जाए. એના જ્યાં પોલીસ સ્ટેશન જાય છે ત્યાં થાનેદારને કહે છે ત્યારે બતાવે છે કે છે એમ કે આપણે એની મા બાપ તરફની એફઆઈઆર લખાવી શકીએ પણ હવાલ એટલે જેલમાં બંધ કરી રાખી શકીએ પણ અત્યારે આ સમય એવો છે ફિલહાલ એટલે કે આ સમય એવું એ છે કે આ છોકરીની ચિંતા એ છે કે આ છોકરીનું કરીએ તો આપણે શું કરીએ, કેમ કે અત્યારે એના મા બાપને જેલમાં પૂરવા કરતા આ છોકરીની જિંદગીનું એને વિચારવાનું છે. એટલા માટે કે છે કે અત્યારે કરી શકીએ પણ હવે જોઈએ હવે અહીંયા આગળ શું થાય છે. एक छोटी सी चुप्पी के बाद वे एकाएक बोले, तुम्हारी शादी हो गई है. मैंने न में सिर हिलाया तो बोले, तुम इससे शादी क्यों नहीं कर लेते. હવે થાનેદાર જે છે એ છોકરાને એટલે કે મોહનને પૂછે છે. પેલા એકદમ સન્નાટો થવાઈ જાય છે, પછી એને તરત જ બોલે છે કે તારા લગ્ન થઈ ગયા છે. ત્યારે એ હાના જવાબ નથી આપતો પણ એના સિર જે છે માથું હલાવીને એ ના કરે છે કે ના. તો થાનેદાર કહે છે કે તો પછી તું આની સાથે લગ્ન કેમ નથી કરી લેતો. થાનેદાર
જે છે એ મોહનને એમ કે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આજે આપણે આટલો પાઠ અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ પિરિયડમાં જોઈશું કે મોહન જે છે એ છોકરી સાથે લગ્ન કરે છે કે કોઈ અધેડ સાથે એને પરણાવવામાં આવે છે. બરાબર.